જૂનાગઢની એલસીબી અને સ્થાનિક પોલીસ હત્યાના મામલે અનેક લોકોને તપાસી ચૂકી હતી, સીસીટીવી પર ચેક કર્યા હતા, પરંતુ કોણે હત્યા કરી તેની કોઈ પણ પ્રકારની તેમને કડી નહોતી મળતી અને તેમને ઘટના સ્થળે 3 રકાબી જોવા મળે છે અને આ ત્રીજી રકાબીએ કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો અને હત્યારા સુધી કેવી રીતે પોલીસ પહોંચી તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જૂનાગઢમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં 3 ચાની રકાબી છે તેણે આ હત્યાનો ભેદ છે તે ઉકેલ્યો છે, કેમ કે મામલો હતો એક વૃદ્ધની હત્યાનો અને આ વૃદ્ધની હત્યા કોણે કરી તેનું પગેરું આ સ્થાનિક પોલીસ અને એલસીબી શોધી નહોતી શકતી। તેમણે અનેક પ્રકારના સીસીટીવી પણ ચકાસ્યા, શંકાસ્પદોને પણ ચેક કર્યા, તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારની કડી નહોતી મળતી, પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હતી ત્યાં એક ત્રીજી ચાની રકાબી હતી અને આ ઘરમાં રહેતા હતા માતા અને તેમના પુત્ર। ત્યારે આ ત્રીજી રકાબીમાં કોણે ચા પીધી તે દિશામાં પોલીસ તપાસ કરે છે। તે સમયે તેમને શંકા પડે છે આ સુરેશ પર, કેમ કે આ જે મૃતક હતા સુનીતાબેન, તેમનો દીકરો દિલીપ હતો, તેનો જ આ મિત્ર સુરેશ હતો અને તેની ઘરમાં અવર જવર હતી અને મામલો હતો પૈસાનો, કેમ કે આ સુરેશને પૈસાની જરૂર હતી અને તેમણે આ સુનીતાબેન છે તેમના પાસે પૈસાની માંગણી કરી હતી, પરંતુ સુનીતાબેને કહ્યું કે તેને પૈસા તો આપશે પરંતુ તેણે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવી પડશે અને તે માટે આ સુનીતાબેને સોનાની વાત કરી હતી અને સુરેશના પાસે પૈસા ન હોવાથી તે ઉશ્કેરાય છે। આ સુનીતાબેન છે તેમને ચપ્પાની અણીએ મોતને ઘાટ ઉતારે છે, ત્યાંથી તે ફરાર થઈ જાય છે અને આરોપી એટલો ચાલાક હતો કે જ્યારે આ સુનીતાબેન છે તેમના અંતિમ સંસ્કાર નીકળે છે તે સમયે પણ તે અંતિમ સંસ્કારમાં જોડાય છે। પોલીસ છે તે પોતે પણ વિચારતી હતી અને ત્યાર પછી તેમને શંકા પડે છે આ સુરેશ પર, કેમ કે આ ત્રીજી રકાબીમાં સુરેશે ચા પીધી હતી। સીસીટીવી પણ ફરી ચેક કરે છે અને સુરેશ છે તેની આગવી ડબ્બા બંધ બારણે પૂછપરછ થાય છે અને ત્યાર પછી આ હત્યાનો ભેદ છે તે ઉકેલાય છે અને જૂનાગઢના પોલીસ વડાએ પણ આ મામલે વિગતો આપી છે। તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે એક સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ। બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી। ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી। અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી। આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા। એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે। આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો
પરિચિત એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે. વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી, ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ. સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, આ પહેલા આ મૃતક અને આ બંને વચ્ચે પૈસાની લેતી દેતી થયેલી છે કે પ્રથમવાર જ આવી? આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ. એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એને હિસાબે આ બનાવ બનેલો છે. અગાઉ બીજા કોઈને એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા, એવું પણ થોડુંક વાતની હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક, પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. સાહેબ, ઘરમાં મહિલા એકલા જ છે, એ કઈ રીતના એને ખબર પડી અને કઈ રીતના એને આખી રેકી કરી હતી કે શું હતું? નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહ્યા. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો. અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. ના, કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી,
જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ બે વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે. આમ હત્યાનો ભેદ આ ત્રીજી રકાબીએ ઉકેલ્યો છે અને એક અજીબો ગરીબ છે તે પણ કિસ્સો સામે આવ્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.